નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ધરમપુર ગામ નજીક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત। બાઇકમાં સવાર બાળક સહિત 3 સભ્યોને ઈજા થતા સારવારમાં। પોરબંદરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ। 71 જેટલા શખ્સોને ત્યાં ચેકિંગ હાથ ધરી કરાઈ કાર્યવાહી। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકને લઈ ફરી વિવાદ। દ્વારકાધીશના લખાણને લઈને બ્રહ્મ સમાજમાં રોષ। અઠ્યાવીસ વર્ષ પહેલા પોરબંદર પંથકમાંથી સગીરાના અપહરણનો મામલો। પોલીસે અપહરણ કરનારને વડોદરાથી ઝડપી પાડ્યો। પોરબંદરના ધરમપુર ગામ નજીક એક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળક સહિત 3 સભ્યોને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાણાવાવ નજીકના અમરદડ ખાતે રહેતા મિલન ગુણવંતભાઈ ઢાકેચા, પૂનમબેન ગુણવંત ઢાકેચા અને રિયા મિલન ઢાકેચા નામની બાળકી સહિત 3 સભ્યો બાઇક લઈને રાણાવાવથી પોરબંદર આવતા હતા, ત્યારે ધરમપુર નજીક આગળ જતા બોલેરો સાથે બાઇક અથડાયું હતું। આ અકસ્માતમાં બાઇકમાં સવાર 3 સભ્યોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ચૈત્રી નવરાત્રી નિમિત્તે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ તહેવાર પૂર્વે આ વિસ્તારમાં આવેલ ગલીઓ અને શેરીઓમાં પેવર બ્લોકનું સમારકામ કરવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગોરમાવડીની સ્થાપના કરી ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીમાં વિવિધ જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારમાં આવેલ શેરીઓ અને ગલીઓમાં અનેક જગ્યાએ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે, જેથી આ પેવર બ્લોકનું સમારકામ ચૈત્રી નવરાત્રી પૂર્વે કરવા માટે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે। અમારે 5 ખારવાની અંદર જે 7 નંબરના 8 નંબર રોડમાં રોડ બ્લોકો નીકળી ગયા છે, રોડ રસ્તા ડામરના ખરાબ થઈ ગયા છે। આપણે 5 ટનના રોજને સાહેબને રજૂઆત કરી હતી, પણ અત્યાર સુધી નહોતું થયું। આજે મેં સાહેબને એક લખીને આપ્યું છે ને રૂબરૂ મેં જો પ્રજાપતિ સાહેબને એને કમિશનર પટેલ સાહેબને આપ્યું, અને એને તાત્કાલિક પટેલ સાહેબે તાત્કાલિક અજયભાઈ બાળિયા છે એને એન્જિનિયરને બોલાવ્યા, કારણ કે જે ખારવાવડમાં જે અમારે દર વર્ષે ચૈત્રી નવરાત્રિમાં 25 તારીખથી લઈ અને 5-4 સુધી અમારે રમાતી હોય છે, અને ત્યાં ખુલ્લા પગે અમારી બહેનો દીકરીઓ રમતી હોય છે। ખારવાની અંદર એવી પરિસ્થિતિ છે, એમાં ખાસ કરીને મોટી માતાજી આગળ પરિવારો, ખારવાવાડ, કુંડીવાળો ચોક, ઝુંપડીઓ, વાંડી ચોક, ભુવનવાડી, નાગરવાળો, એવા મેન વિસ્તારમાં જે આપણે ગણેશ મંદિર, ત્યાં બધામાં બ્લોક નીકળે। જેનું ખુલ્લા ડામર રોડ નથી રિપેર થતા કે નથી બ્લોકો રિપેર થતા। તાત્કાલિક જોડે આનું કામ થવું જોઈએ, અને ભૂગર્ભ ગટરની ચેમ્બર કોઈ ઉભરાય નહીં, એના માટે તાત્કાલિકની સફાઈ થઈ જોઈએ એવી માંગણી કરી। અત્યારે મને ખાતરી આપી છે પટેલ સાહેબે અને પ્રજાપતિ સાહેબે અને એન્જિનિયરે તો હું 2-3 દિવસમાં કામ પતાવી નાખીશ। જો આ નહીં પતે તો આમાં અમારી બહેનોને દીકરીઓ જે રમવા માટે જે ઉત્સાહથી અમારો મેળો થાય છે દર વર્ષે ચૈત્ર મહિનામાં, એ મેળો ન થાય, એ રવિ થાય છે, માટે તાત્કાલિક કામ કરવાની એ લોકોએ ખાતરી આપી છે। એ બાબત હું રજૂઆત કરેલી હતી। સામાજિક આગેવાનની રજૂઆતને લઈને આગામી દિવસોમાં તાત્કાલિક બિસ્માર પેવર બ્લોકનું સમારકામ કરવા પણ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બાહેંધરી અપાઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બગવદર વિસ્તારમાં એક પરપ્રાંતીય મહિલાએ ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બગવદર વિસ્તારમાં ખેતર ધરાવતા એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો। આ પરિવારની સુનીતા જગદીશભાઈ મિલાલા નામની મહિલાએ કોઈ કારણોસર તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી। આ ઘટનાની જાણ પરિવારજનોને થતા મહિલાને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી,
ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં એક તરફ રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે તો બીજી તરફ ગંદકીને કારણે આવા પશુઓના ત્રાસમાં વધારો થઈ રહ્યો છે. પોરબંદરમાં ગાય ખૂટિયા જેવા રખડતા પશુઓનો ત્રાસ વર્ષોથી લોકો સહન કરી રહ્યા છે. પાલિકાથી મહાનગરપાલિકા સુધીમાં અનેક વખત રજૂઆત પણ કરાઈ છે, તેમ છતાં લોકોની પીડા તંત્રને દેખાતી જ ન હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ અધૂરામાં પૂરું હોય તેમ શહેરભરમાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાહેર કચરાપેટીમાંથી સમયસર કચરાનો નિકાલ થતો નથી, જેને લઈને કચરામાં ખાદ્ય પદાર્થો પણ હોવાથી આવી કચરાપેટીઓ પાસે પશુઓનો જમાવડો થઈ જાય છે, ત્યારે લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ મેગા ડ્રાઈવની કામગીરી ચાલી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ પણ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે. રાજ્યના ડીજીપીના આદેશ મુજબ પોરબંદર જિલ્લામાં પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું હતું, જેમાં 195 જેટલા ક્રિમિનલનો સમાવેશ થયો છે. આવા તત્વો સામે પોલીસ જરૂર મુજબની કાર્યવાહી કરી રહી છે, જેમાં હાલ વીજ તંત્રની ટીમને સાથે રાખી અને પોલીસે કુલ 71 જેટલા શખ્સોના રહેણાંક મકાન અને વાડી તથા દુકાન જેવા સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કુલ 12 જેટલા શખ્સોને ત્યાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા હતા. જે વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી તો 10 જેટલા શખ્સોના વીજ કનેક્શન ગેરકાયદેસર જણાતા તેમને ₹13 લાખથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ આ ચેકિંગ દરમિયાન 4 શખ્સોના ઘરમાંથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો અને વિદેશી દારૂ મળી આવતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં પોલીસ જવાનોનું અભિવાદન કરવામાં આવ્યું છે, જેમાં ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા પરપ્રાંતિયોને પકડનાર પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ફેબ્રુઆરી માસની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા, ગંભીર ગુનાના ભેદ ઉકેલી બહારના રાજ્યની ગેંગને પકડી પાડવાની સારી કામગીરી તથા દારૂ જુગારની બદીને નાબૂદ કરવા અંગેની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા, જેમાં નટવરભાઈ દુદાભાઈ ઓડેદરા, અક્ષય જગતસિંહ ઝાલા અને ભરત સરમણભાઈ ઓડેદરા તેમજ NT ભટ્ટ, RP મકવાણા તથા સુરેશભાઈ કિશાભાઈ મોરીને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. ત્યારે આ પોલીસ કર્મીઓને પોલીસ વિભાગ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના રાણાવા બાયપાસ પાસે જાડી ઝાખરામાં આગ લાગી હતી, જેને મહાનગરપાલિકાના ફાયર જવાનોએ બુઝાવી હતી, પરંતુ આ કામગીરીમાં અમુક ફાયર કર્મચારીઓ બેદરકારી દાખવતા હોવાની ચર્ચા છે, ત્યારે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રાણાવા બાયપાસ પાસે જાડી ઝાખરામાં ગઈકાલે રાત્રે કોઈ કારણોસર આગ લાગી હતી. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને પાણીનો એક ધારો મારો ચલાવીને તેના ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ખાસ કોઈ નુકસાની થઈ નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોરબંદર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના અમુક જવાનો આગ જેવી ગંભીર દુર્ઘટના વખતે પણ પોતાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં મસ્ત અને વ્યસ્ત હોય છે. એટલું જ નહીં, પરંતુ પોતાના લાગતા વળગતાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા અને વિડીયો પણ શેર કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. આગની કોઈ ગંભીર ઘટના ઘટી હોય ત્યારે આ પ્રકારની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે ટાઈમ પાસ કરવો એ કેટલો વ્યાજબી, તેવા સવાલ સાથે આ બાબતે પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર HJ પ્રજાપતિ અને જિલ્લા કલેક્ટર કમ વહીવટદાર SD ધાનાણી તપાસ કરીને પગલાં લે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિજેતાઓને પુરસ્કારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પોરબંદરના પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં શહેરના શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ચકલી બચાવો શીર્ષક હેઠળ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા આશ્વાસન પારિતોષિક ઉપસ્થિત મહાનુભાવો રામકૃષ્ણ મિશનના સ્વામી ચિરંતર આનંદજી,
પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમારજી, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના નવઘણભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, મહાનગરપાલિકાના કમિશનર હસમુખ જે પ્રજાપતિ, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પ્રમુખ વિમલજી ઓડેદરા અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી સહિતનાઓએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને શુભેચ્છાઓ પાઠવેલ હતી. ચકલી સ્પર્ધા સમયે તથા પારિતોષિક એનાયત દરમિયાન હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા અને દિલીપભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ બલરાજભાઈ પાડલિયા તથા આભાર દર્શન દિનેશભાઈ પોરિયાએ કર્યું હતું. આ સ્પર્ધામાં પોરબંદર શહેરની 20 જેટલી શાળા કોલેજના 148 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પસંદ કરેલી 60 કૃતિનું પ્રદર્શન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન દિનેશ પોરિયા, સમીર ઓડેદરા અને ધારા જોશીએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરમાં માનવતા પરિવાર દ્વારા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં 110 લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાંથી 35 દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. માધવપુરને આંગણે છેલ્લા 18 વર્ષથી આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજના કેમ્પની અંદર 110 લાભાર્થીઓએ આંખોની તપાસ કરાવી અને એમાંથી 35 વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. 18 વર્ષથી આ રાજકોટની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને માનવતા પરિવાર માધવપુર ગેટ દ્વારા આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન મહેર સમાજના પ્રાંગણમાં કરવામાં આવે છે. આજના આ કેમ્પની અંદર જેનો આર્થિક સહયોગ મળ્યો અને આ જો યજ્ઞ શક્ય બન્યો હોય તો એ આભારી છે માલુબેન રાજુભાઈ માંડવિયા USA અને સેવાના તપસ્વી કે જેના દ્વારા અમને આ કેમ્પ કરી શક્યા એ છે ધીરુભાઈ નથવાણી માધવપુર ગેડવાળા. બંનેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ભગવાન શ્રી માધવ પ્રભુ હર હંમેશને માટે તેની ઉત્તરોત્તર ચડતી કરાવે એવી મંગલ આરાધના. ધન્યવાદ, આભાર. કુતિયાણા શહેરમાં પૌરાણિક સદીથી લઈને આજ સુધીની તમામ દેશોના કરન્સી પ્રદર્શન યોજાયું હતું. પ્રજાપતિ વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો 2 દિવસ સુધી લોકોને લાભ મળશે, ત્યારે સરકારી અને ખાનગી શાળાના હજારોની સંખ્યામાં બાળકો તેમજ ગામના આગેવાનો પ્રદર્શન નિહાળવા ઉમટી પડ્યા હતા. મારું નામ સંજય ટાંક છે. આજરોજ આપણે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કુતિયાણા ખાતે મધુબેન જેના ઇન્ચાર્જ છે એ સેન્ટરમાં આજે આપણે કરન્સીનું એક્ઝિબિશન રાખેલું છે, જેમાં ભારતના 2nd સેન્ચુરીથી લઈ અને હાલની તમામ કરન્સી 2024માં ભારત સરકારે રિલીઝ કરેલી તમામ સિક્કાઓનું પ્રદર્શન, એમની સાથે સાથે વિશ્વના 7 ખંડ કે જે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપ, આફ્રિકા એ રીતના બધા 7 ખંડની કરન્સીઓનું ચલણ, ઓરિજિનલ ચલણ નિહાળવામાં આવે છે. અને આ 2 દિવસના પ્રોગ્રામમાં કુતિયાણા શહેરના સરકારી સ્કૂલ તથા સરકારી કચેરીઓ અને જાહેર જનતાઓ, વેપારીઓને જાહેર આમંત્રણ છે જે અહીં આવી અને આ કલેક્શન જોઈ અને એમને માર્ગદર્શન અહીંયા આપવામાં આવે છે. આ કલેક્શન 2 દિવસ માટે અહીંયા રાખવામાં આવેલું છે. કલેક્શનની વિશેષતામાં એવું છે કે અહીંયાથી અમે લોકો જે પણ આપણે ઇન્ફોર્મેશન પાસ કરીએ છીએ એ RBIની ગાઈડલાઈન પ્રમાણે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન આપીએ છીએ. જેમ કે ઘણા સ્કૂલોને ઇન્વાઇટ કરી છે, જે ભીંભા સાહેબ આપણને સ્કૂલો લઈ આવે છે, એમના સ્ટુડન્ટ્સને આપણે અવેર કરીએ છીએ કે કરન્સી કેવી રીતે છાપવામાં આવે છે, કરન્સીનું કન્વર્ઝેશન શું હોય છે. આગળ જતા સ્ટુડન્ટ્સને કરન્સીના જે વિષયો હોય છે એમાં એ લોકોને ક્વેશ્ચન આન્સર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવામાં આવે છે, એમને સોલ્વ કરવામાં આવે છે. એના વિશેની ઓથેન્ટિક RBIની ગાઈડલાઈન પ્રમાણેની ઇન્ફોર્મેશન અમે આપીએ છીએ. પોરબંદર જિલ્લામાં સુરક્ષાને પગલે પરપ્રાંતીય વ્યક્તિને મિલકત ભાડે આપ્યાની નોંધણી ફરજિયાત કરાઈ છે, જેમાં નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાની અમલવારી તારીખ 23/3/2025 થી તારીખ 21/5/2000 સુધી કરવાની રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના પુસ્તકને લઈને વધુ એક વિવાદ છેડાયો છે, જેમાં દ્વારકાધીશના લખાણને લઈને દ્વારકા પંથકના બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી એક પુસ્તક બહાર પડ્યું, શ્રીજી સંકલ્પ મૂર્તિ, અને એની અંદર વાર્તા નંબર 33 અંદર જણાવ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી અને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હશે? શું વાત કરો છો? કેવી રીતના કઈ પ્રકારની માનસિકતા છે આપની કે તમે દ્વારકામાં દ્વારકાધીશ અને દ્વારકા ઉપરને તમારે સવાલ ઉઠાવો છો? આદિકાળથી આ દ્વારકા અને દ્વારકાધીશ કેવી રીતના શોભાયમાન છે, દિવ્યમાન છે, એને તમારે વાંચવું હોય, સમજવું હોય, આટલા પુરાણો છે. સ્કંદ પુરાણમાં આવો અને આ પુરાણોને આક્રાંતાઓ, વિધર્મીઓ, અધર્મીઓએ ચણચેડા કરીને ઘણી બધી કોશિશ કરી. તો આપ કોણ છો ભાઈ? દ્વારકામાં દ્વારકાધીશ ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી. દ્વારકાધીશને તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે. કઈ પ્રકારની માનસિકતા? આદિકાળથી દ્વારકાનાથ બિરાજમાન, માતા દેવકી 12 વર્ષ જેલમાં રહ્યા, એક પછી એક બાળકને મરતા જોયા, પછી કૃષ્ણ ગોકુળ છોડ્યું, ગોવર્ધન છોડ્યું, ગૌ માતા છોડી, ગોપીઓ છોડી અને દ્વારકામાં દ્વારકાધીશ રાજા બન્યા. યુતિ, નીતિ, રણનીતિ અને રાજનીતિ અને દ્વારકાથી જ અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી આ આખું જગત જાણે છે. આખું જગત જાણે છે. અને તમે કંઈક નવી વાર્તા લઈને આવ્યા. હવે એ નવી વાર્તાની અંદર તમે એમ કહો છો કે તમારે દ્વારકાધીશના દર્શન કરવા હોય તો વડતાલ આવવું પડે. આ સ્થિતિ પરિસ્થિતિ કેવી રીતના સમજી શકાશે? આપણા દેશની અંદર શું હજી આક્રાંતાઓ ઓછા છે કે તમે આ પ્રકારની વાત યાત્રાળુઓ પર થોપો છો, જે દર્શનાર્થીઓ પર થોપો છો? આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય. હા, વડતાલ આવો, નારાયણના દર્શન કરો, દેવના દર્શન કરો, એ વાત સત્ય છે, પણ દ્વારકામાં દ્વારકાધીશ છે એ અચલ છે. દ્વારકામાંથી દ્વારકાધીશ કોઈ દિવસ આદિકાળ હતા અને રહેશે પણ. જય દ્વારકાધીશ. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરીશું એક એવા શખ્સની કે જે 28 વર્ષ પહેલા પોરબંદર પંથકમાંથી એક સગીરાનું અપહરણ કરી ગયો હતો, જે શખ્સને પોલીસે વડોદરાથી ઝડપી લીધો છે. બનાવની વિગત એવી હતી કે પંજાબના સરઈ તલવાડી ગામનો ગુરુબચ્ચનસિંહ ઉર્ફે ગુરબતસિંહ ઉર્ફે લાડી દિલીપસિંહ ચૌહાણ વર્ષ 1997માં પોરબંદર નજીકના રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને એ જ સમયે એ જ વિસ્તારની એક સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. જે બનાવ અંગે 28 વર્ષ પહેલા રાણાવાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ત્યારે હાલ પોરબંદર પોલીસને એવી બાતમી મળી હતી કે ગુરુબચ્ચન હાલમાં વડોદરા ખાતે આવનાર છે. તેથી પોલીસની ટીમે 28 વર્ષથી નાસ્તા ફરતા આ ઈસમને પકડવા માટે વડોદરા તપાસ હાથ ધરી હતી અને તેને પકડી પાડ્યો હતો. આ શખ્સની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે જે સગીરા સાથે તે ભાગી ગયો હતો એ સગીરા સાથે તેણે લગ્ન કરી લીધા હતા અને તેઓ 3 સંતાનોના માતા પિતા બની ચૂક્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેની મોટી દીકરીના તો લગ્ન પણ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. ભોગ બનનાર અને આરોપી બંનેને રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામકંડોરણાના રાજપરા ગામે એસએમસીના દરોડા પડ્યા હતા, જેમાં 7000 બોટલ જેટલો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ દરોડા બાદ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે, જેમાં જામકંડોરણા પોલીસ મથકના પીઆઈ એલજી નકુમની બદલી કરી લીવ રિઝર્વ ખાતે મૂકી દેવામાં આવ્યા છે અને એલઆઈબીપીઆઈ એમજી ચૌહાણને જામકંડોરણા પોલીસ મથકમાં મુકાયા છે. પોરબંદરના બોખેરા વિસ્તારમાં એક શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જનકપુરી સોસાયટી નજીકથી રાજુ ઉર્ફે ઘોડાગાડી મેરામણભાઈ ઓળેદરા નામના શખ્સના મકાનમાંથી વિદેશી દારૂ સાથે રાજુને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના દેગામ ગામે એક મહિલાએ આપઘાત કરી લીધો છે, જેમાં ભાવનાબેન મેઘજીભાઈ ઘેડિયા નામની આ મહિલા લાંબા સમયથી બીમાર હતા, જે બીમારીથી કંટાળી એસિડ પી લેતા તેમનું મોત થયું છે. તો બીજી તરફ રાણાકંડોળામાં પણ એક વૃદ્ધના આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં કરશનભાઈ માલદેભાઈ મોઢા નામના વૃદ્ધ ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા, જેનાથી કંટાળી તેને અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ધરમપુર ગામ નજીક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત. બાઇકમાં સવાર બાળક સહિત 3 સભ્યોને ઈજા થતા સારવારમાં. પોરબંદરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ. 71 જેટલા શખ્સોને ત્યાં ચેકિંગ હાથ ધરી કરાઈ કાર્યવાહી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકને લઈ ફરી વિવાદ. દ્વારકાધીશના લખાણને લઈને બ્રહ્મ સમાજમાં રોષ. અઠ્યાવીસ વર્ષ પહેલા પોરબંદર પંથકમાંથી સગીરાના અપહરણનો મામલો. પોલીસે અપહરણ કરનારને વડોદરાથી ઝડપી પાડ્યો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.